જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સંવેદનામાં ભગવાન. એક વખત એક પિતાએ પોતાના 2 દીકરાઓને ભણવા માટે મોકલ્યા. ગુરુની પણ ઉત્તમ પસંદગી કરવામાં આવી અને જ્ઞાનથી સભર હોય એવા ગુરુની પસંદગી કરી અને એમના 2 બાળકોને ત્યાં ભણવા માટે મોકલી દીધા. ખૂબ ભણ્યા, વેદનો અભ્યાસ કર્યો, અનેક શાસ્ત્રો ભણ્યા, ઉપનિષદો, વેદો, આ તમામનું જ્ઞાન તેમને મેળવ્યું અને ખૂબ વિદ્વાન બન્યા. હવે તેમનો વિદ્યાભ્યાસનો કાળ પૂર્ણ થતો હતો અને બંને ઘરે આવવાના હતા. આ બાજુ ઘરે ખૂબ ઉત્સાહનું વાતાવરણ હતું. કાકા, કાકી, મામા, મામીન બધા જ કુટુંબીજનો એની તૈયારીમાં લાગી ગયા હતા કે બંને દીકરાઓ આવે તો એને ધામધૂમપૂર્વક સ્વાગત કરવું છે. આટલા પંડિત બનીને આવતા હોય તો તેનું સ્વાગત કેમ ન કરાય? આજુબાજુ શેરીઓ શણગારી દીધી, સરસ મજાના ફૂલો ગોઠવી દીધા અને મીઠાઈઓ બનવા લાગી. ત્યારે એમના પિતા એકદમ શાંત બેઠા હતા અને એના અંદર મનોમંથન ચાલી રહ્યું હતું. સતત વિચારી રહ્યા હતા. બધાને નવાઈ લાગી કે આમના પિતાને કેમ ઉત્સાહ નથી. પરંતુ એ મનોમન વિચારી રહ્યા હતા કે મારા દીકરાઓ ભણીને તો આવે છે, આટલો બધો અભ્યાસ તો કરે છે, પણ શું ઈશ્વરની સંવેદના, ઈશ્વરની અનુભૂતિ એવું કંઈ શીખીને આવ્યા હશે? કંઈ વાંધો નહીં, આવશે ત્યારે હું પ્રશ્ન કરીશ. બંને દીકરાઓ આવ્યા, ધામધૂમથી બંનેનું સ્વાગત કર્યું, તિલક કરવામાં આવ્યા અને તેમને ઘરે બેસાડવામાં આવ્યા. સરસ મજાનું અનેક પ્રકારની વાનગીઓ બની હતી, એ બધાએ ખાધી. ખૂબ ઉત્સાહથી આ ઉત્સવ પૂર્ણ કર્યો. સગાવાલા બધા જ પોતાના ઘર તરફ જવા નીકળ્યા. બંને દીકરાઓ પોતાના પિતાને પગે લાગ્યા અને વંદન કર્યા. ત્યારે એના પિતાએ નાના દીકરાને પૂછ્યું કે બેટા, તું ખૂબ ભણ્યો, ખૂબ વિદ્વાન બન્યો, પરંતુ ભગવાનની અનુભૂતિ ખરી તે? હા, એ કે કરી જ હોય ને, ભગવાનની અનુભૂતિ તો સરસ થાય. તો કીધું કઈ રીતે કરી તે? તો એ તો એક પછી એક મંત્રો બોલવા લાગ્યો, ઘણા બધા મંત્રો બોલી ગયો. કહ્યું કે આ બધું કરીએ ને તો ભગવાનની અનુભૂતિ થાય. તે પિતા એને નવાઈ લાગી, તે નથી કરી? ના, એ કે મેં તો આ બધા શ્લોકો પાકા કર્યા ને, કેટલા બધા શ્લોકો મને કંઠસ્થ છે, કેવું હું બોલી શકું છું. પિતાને દુઃખ થયું કે આટલા બધા શ્લોકો એ તો લખાયેલા જ હતા, એ મંત્રો હતા જ, એ મંત્રનું તે માત્ર ગોખણ પટ્ટી કરીને યાદ રાખ્યા, ભગવાનની અનુભૂતિ માટે તો કંઈ પ્રયત્ન ન કર્યો. પિતા નિરાશ થયા અને મોટા દીકરાને મળ્યા અને મોટા દીકરાને કહ્યું કે બેટા, ભગવાનની અનુભૂતિ થાય એવું કંઈ કર્યું ખરું તે? ત્યારે એના દીકરા મોટાએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે પિતાજી, આ મંત્ર અને આ બધા શ્લોકો એ ભગવાન મેળવવા માટે આપણે બોલીએ એ જરૂર બોલીએ, પરંતુ એને માટે અંતરથી સંવેદના છે ખરી? મંત્ર બોલીએ ત્યારે અંદરથી ભાવના છે ભગવાનને મેળવવાની? જ્યારે ભાવના આવે અને એ સંવેદના જ્યારે હૃદયની અંદર થાય ત્યારે ભગવાનની અનુભૂતિ મેં કરી છે. એ માત્ર શ્લોકોથી નથી કરી, પરંતુ હૃદયના ભાવથી હું ભગવાનને પામવાનો પ્રયત્ન કર્યો છે. એ સંવેદના મેં અનુભવી છે. બીજા વ્યક્તિની અંદર પણ મેં ભગવાન છે એવી સંવેદના અનુભવી છે અને એથી મેં પામ્યા છે ભગવાનને. બાકી મેં રૂબરૂ ભગવાનને જોયા નથી કે શ્લોકની અંદર કે એ મંત્રોની અંદર ભગવાન બિરાજમાન હોય એવો અનુભવ મને નથી થયો. પરંતુ બીજાના હૃદયની અંદર એ સંવેદનાની અંદર જ્યારે હું મંત્ર બોલું ત્યારે ભગવાનની અનુભૂતિ એ સંવેદનાની અંદર હું કરું છું. ત્યારે પિતા ખૂબ ખુશ થયા અને મોટા દીકરાના માથા ઉપર હાથ મૂક્યો કે માણસ માણસને પામે, એની સંવેદનાને અનુભવે ત્યારે મંત્ર જેવી શક્તિ એ સંવેદનાની અંદર પણ ઊભી થતી હોય છે.